અતાજી ગયા ભાઈને કપડો લેવાની વાત ચાલુ રહી છે. એક કે તોહી લીએ ને કે તોહી લીએ, એક કે રાજસ્થાન જઈએ. તો ગાઈસ વકન ખાવાનું ચાલુ થઈ ગયું છે. વિશુ, મોમા, પપ્પા, કટુ, દિવ્યા, દાદીના પ્રખ્યાત પેલા એટલે પાપડ બની ગયા. તો ભજીયા બનાવવા દાદી ગાઈસ મસ્ત બહુ ભાવા અમને ભજીયા દાદીના. એટલે તારી ગાડી એક જતી રહે અને મૂળનો પાછળ આપણો સોળીઓ બે ત્રણ થઈ. તમારી ગાડી જો આયસર મોડું 2 કલાક આવશે એનો કોઈ વાંધો નહીં. બટાકાનું વટોણા ટોમેટોનું શાક રસાવાળું. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે તો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 10:30 વાગે, મોડું થઈ ગયું. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દાદી શું કરો? બધી ખબર કચરો વળી ગઈ. તો ગાઈઝ તૈયારી તો હમડી તો બહુ વેણાવા માંડે. અત્યારે લોકો થોડો આવી રહ્યો હા ફાઈન નહીં મળતું થોડા દાંત પીજો. તે ગોમડો ઘઉં હોય એ કોણ સાફ કરશે? જવાનું હોય હજુ કેવો ગમડો ભાગ નહીં કરવું પડો. તમે લેવાનું બધું પાર મેલો તમારે બબી જોડી જીરું થોડું દાને જીવાય છે. આથી ત્યાંનો તારા તારા પપ્પાનો બધેનો લેવાનું તમારે વાસણ બાજુ લેડેલા કૌવા બનાવી દીધા. આરા વેણે લગાવું નતા આ ઓમાં નાખવાના કઈ ઓમાં નાખી દીધા. આ બે રોટલી હવાની તો ખાસ કઢી બનાવી? અરે ભીંડર શાક બનાવ્યું ખાસ તા બટાકાનું કેડનું જલ્દી કરે મને મોડું થાય. લે રોટલી પડી હતું ખાઈ લે. હું કે હો દાદી એ પોપરું પલાળે લેડું ખા હોળમાં લે. તો ચલો કઈ જમવા. મમ્મી તો રોટી બનાવું પછી જમવા પછી દઈએ. તો ગાઈઝ મેં તો જમી લીધું અને મમ્મી ગરમ છે ટિફિન પપ્પા માટે. જઈએ પપ્પાને ટિફિન ના લઈ અને પછી જઈએ શિવમના ઘેર ગામમાંથી. ચલો મળીએ બજારમાં. તો ગાઈઝ મેં તો આવી ગયો સ્કૂલમાંથી. તો કોને આપ્યો લોલીપોપ? અંકલે આપ્યું. તો ભણી ઘણી નાયા અને અમે જઈએ બજાર. કીધું બાય બાય. લાવ હું લોલીપોપ ખાઈ જાઉં. તો ગાઈસ બજારમાં તો આવી ગયા ટિફિન લઈને. પપ્પા ખાવા બેઠા તો ગરમીનું જો કેટલું શામ થઈ ગયું દેખાતું નહીં. તો ગાઈસ શિવમના ઘરે તો આવી ગયા. શિવમ બેઠો હો ભાઈ ખાઈ ના એને તો તૈયારી કરી રહ્યા. ફટાફટ પાલો હળો લગ્ન છે ભાઈ. દિવ્યા ફટાફટ પાર પેલો હે આ મન તો આવડતું નહીં ને ઘેર ના વેડી દઈએ. કચરો વાળવા માંડી ફટાફટ અને મમ્મી તૈયાર ખાવા માંડે ગાય ઘા. ફટાફટ ઢોકળા બોકળો લાવી દેડો. લગ્નમાં જવાનું નહીં ભાઈ, આવવાનું નહીં જવાનું નહીં. ચો અમે તો તૈયાર જ છીએ. કેટલી વાર તો કાલે હેડો. અતાજી ગયા ભાઈને કપડો લેવાની વાત ચાલુ રહી છે. એક કે તોહી લીએ ને કે તોહી લીએ, એક કે રાજસ્થાન જઈએ. અને આટલા તન તરવા તો આપણી હમ મજબૂત એ ચાલે. ઘેર નહીં જો ભાઈ, ઘેર હડાવ પછી દાદી વાત જોઈ રહ્યા કે છે એમને લાગે છે તાર કોક કોમ હતું લાગે. કંકુતીનું ફાર્મો બનાવવાનું. કંકોત્રીનું ફાર્મો બનાવો ને પછી બીજું મેન્યુ પેલું કરવાનું જમણવાનું. પછી ઘેર જઈને પછી બધું કરવાનું. કપડાં બપડા શું લાવવાનું જોઈએ અમને જઈને પછી ઘેર દાદી જોડે ડિસ્કસ કરીએ. તો ગાઈ શિવાની ભાઈ ગટ્ટુ બે ગયો ઘઉં લઈને પાછું. શું કરે લે ચાળવા બેઠ્યો હે? તા શું કરે રમી રહ્યો હે? ગઈ જી શિવા મારા માટે ચાલીને આવ્યો. ભૂલી ગયો તો હું મને હા
શિવમના ઘેર મહેમાન આવ્યા તે મહેમાન જાય ને પછી હેડી હવે આવા દે તો ગાઈસ મહેમાન તો બહાર બેઠા અને આ તો બધા પાર્ટી કરીએ ફેન્ટા લઈને બેઠા નેવતા પીવી નહીં ને એ દિવ્યા તો બાટલો લઈને જ બેઠી સિવા તારો નાસ્તા સ્પાઈડરમેન ખાઈ ગયો તું પેલી બારીને જો ભરાઈ ગયો યાદ ગાઈસ ઘરેથી તો નીકળી જઈએ જીગાભાઈ કેક લઈ આ બ્રેડ કેક સોરી કેક નહીં બ્રેડ કેક મીતુ માટે તો ચલો આવા ઘરે જઈને મળીએ તો ગાઈસ ઘરે તો પહોંચી ગયા સણ અવાજ આવી રહ્યો જીગાભાઈ એક્ટિવાનો નહીં કહેતો હું હવે આવ્યો જો સણ અમારે તો એવું જ છે ઘઉં હોશ કરો સહી લાયા તમે ખેતરમાં સહી વાયા તમે વાયા ના અફાઈ બાઈવાની બોલો દાદી આ તો કેક લાવ્યો છે જે મિત્રો દેખાતો નહીં ઘરમાં ચોજ્યો મીઠું ચોજ્યું નહીં જોઈએ મમ્મી મીઠું આકણે કોઈ નહીં હુઈ ગયું હો શું લખા ભાઈ ઓહ એક્ઝામ આવવાનું ભાઈ મ્યુઝિકની ઓહો તીમાં તો ગાવાનું ના હોય બધું જ હોય ઇંગ્લિશ હોય ને બધું હોય હમલા મીતુ કા હમલા એ એરન ના કરીને કોઈ રહ્યા દે મીતુ એ મીઠું જોઈએ એમ કહેતો છે અમે તો બધાની ઊંઘ જ ખરાબ કરતા હોય हमको तो ऊँगी नहीं આવતી લેડો ભાઈ આપણે રાજસ્થાન કેક લાવવાનો કપડો લેવા હું કીધું તો ગાઈ મિત્ર તો ઉઠી ગયો અને કેક ખાવા ગયો કેક ખાવી મિત્ર તાર આ તો કેવી કેક છે બિસ્કિટ કેક છે ખા કેવી કેક ખાવા ફોન કરે તું નહીં કોઈ મીધું ફોન ચમ કરે તો કેક ખાવા બે જોડો અંકિતને બોલા આ તો તૂટી જાય અંકિત આવો તો ગાઈસ આ પાર્ટી શિવમભાઈ તરફથી છે ગાઈસ કોઈ પાર્ટી નહીં મીઠું માટે લાયા હતા એટલે ખાધી સલમાન કે લીલો મરચો જોઈ તો કેટલો પડે મમ્મી લીલા મરચા જોઈ લે અને શું લાવું બટાકા લાવવા બટાકા પડે હા ના પડ્યા અને ચોડી લાવીએ ને થોડી પરસબામાં રે તો સારા હાથે લાવજે બરોબર 850 ચાલી દે કેટલો જણાવું છું એ ફોન કરીએ છીએ એટલા જણાવે હાલ તો તું કરે જા ઘેર નહીં રાકેશ તો બહાર ગાઈસ આજે તો મારા ઘરના બી અહીંયા ખાવાના હા તે હવે જઈએ શાકભાજી લેવા દાદીના હાથના ભજીયા બહુ ભાવે મારા દાદીના અને મારા પપ્પાના તો જઈએ શાકભાજી લેવા એટલે આઈને પછી બધું કરીએ દાદી જોડે ચો આવું શાકભાજી લેવા જઈએ તો જઈને શાકભાજી આવડે શાકભાજી લેતા આવડે છે બોલ તો કઈ શાકભાજી લેવા તો આવી ગયા મેં તો જીગાભાઈ ચોડી લેવાની ચોડી ગો તો જીગાભાઈ ચોડી લેવાની આપણે આ રહી પણ થોડીક જ છે એટલે આટલી બધી તો કોઈ નહીં લેવાની પણ નેની હોય તું જોવો હે મિત્રો તને ખબર જ ચોરી કરના કહેવાય મિત્રો
તો કાંઈ શાકભાજી તો લઈ લીધી અને સીરમને તો બેઠા તો ચલો ઘરે જઈએ ગઈ શું કરી લે કંટાળે હું કે મને ક્રિકેટ બહુ ગમે રમવા દે હોય રોડ પછી થઈ ગયો ને ક્રિકેટ રમવાનું ચાલો તો કાંઈ ઘરે તો આવી ગયા શાકભાજી લઈ ધીમે તો ખોલો ધીમે 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 પાગલ તો કઈ નીતું અને ડબ્બુડો 2 જણા રમી દે પણ લેવું ફોન લઈ લે છે તોડી દે છે એ ઉપર ચડી જઈ લે રમો તો ગાઈસ બજારમાં તો આવી ગયા પપ્પાની દુકાને તો ચલો મદદ કરી પછી બંધ કરીને જઈએ થોડી વાર હમણાં અંતર થાય એટલે ગયા પતી ગયું બાબા લાવ છે લે અંકિત જો તો ગાઈસ ચલો ઘરે જઈએ દુકાન તો બંધ કરી દીધી બજારથી ઘરે તો આવી ગયા અને આ તો મહેમાન આવ્યા હતા એ બધા તો બે જો લ્યા હા દાદુ તો ભજીયા બનાવો હા ને એવું રોટલી બનાવો તો અને દીદીયા દીદી ડુંગળી ભાત કાપો આવો રાકેશ કેટલા વાગે આવ્યા અમે આ ભજીયો ખાવા ચાલુ કર્યું એટલી વાર નહીં હતા શું તો ગાઈસ વાકણ ખાવાનું ચાલુ થઈ ગયું હો આવી રીતે આટલું વિસુ મોમા પપ્પા કટુ દિવ્યા ખાવામાં તો ભજીયો અને ચોરીનું શાક મઠ્ઠો બાકી નહીં બધું જ અને આ સાઈડ રોધવાનું ચાલુ હો દાદીના પ્રખ્યાત પેલા એટલે પાપડ બની ગયા તો ભજીયા બનાવવા દાદી ગાઈસ મસ્ત બહુ ભાવા અમને ભજીયા દાદીના દાદી કોક કહી દો ગાઈસ ને અંકિત આવી જો મમ્મી તું હજી એવું કરે હ હા બરાબર અને રોટલી કરતા આવડતી નહીં રોટલી કરે જીગાભાઈ ઓમથી મોટા મારી રહ્યા ખાઈએ દાદી હું કહું આ 9 તારીખ પતા ને પછી બીજી વહુ લેતા આવીએ હારામોની શું કીધું હા ને મમ્મી હે મમ્મી દાદી કે ક ના કયો જો દાદી હું કે દાદી તો બોલેસી મમ્મી અમાવ એક વાત કહું આમાં મમ્મી અને મને અત્યારે પહેરાવાની વાતો કરે તેવું કરું તાર હું કોક કયો કે 2-3 હોવો લઈ આલો બરાબર બે તેનું કર સારું લેડો ગાઈસ હવે જમી લઈએ બધા બેસી ગયા હોય તો અંકિતને ક્રિકેટ ચાલુ કરી દીધી અંકિત ભાઈએ હાલ આયા તરત અને મીતું ત્યાં જમવાનું નહીં બે એકન કાઢો મારું તો ચલો ગાઈસ જમવા બેસી જઈએ મસ્ત ચોળીનું શાક દાદીએ ભજીયા બનાવ્યા આજે તો જમવાનું નહીં ભાઈ એના 12 વાગ્યાનો ટાઈમ ખાવાનો નહીં ભજીયો લાવો પહેલા ભજીયો વિકલ્પ મેલો આ ઘણી હોય બધી આ પેલા ગરમાના પેલે ઠંડી નાખી દો ચલો ગાઈસ થાળી તૈયાર થઈ ગઈ ખાલી તો જગ્યા નહીં થોડી થોડી હા જો આટલા બે જ તું બે તો સિરિયસ થઈને બહુ સિરિયસ થઈને ખાવાવાળા માણસો ગાઈસ અમે તો ખાઈ લીધું જીગાભાઈ ને બધા બાકી હતા નહીં મજા આવે નહીં ખાવું અને હવે દાદી બે દાદી મમ્મી મમ્મી એ બધા બેસી ગયો અને માણસો રોટલી કરવા આવ્યા હતા એ લોકો ખાવા બેસી ગયો ચમ ઉપાસ 4-5 વાટકી મઠ્ઠો ખાઈ ગયો કોઈ લેવું મમ્મી કોઈ લેવું આ થાળી ખાલી કોઈ લેવું હજી કાઢી દે ઓહો તમારે કોઈ લાવું હા હવે કાઢું
રસ નહીં હો ભાઈ, પૂરી રસ નહીં. લો મમ્મી તારા જાતે લઈને તાર રસ લેવો એ મમ્મી? તું ખા રસ પણ રસ લાયા નહીં, સોરી. ગાઈસ ખાવા વાળા તો ખાવા બેઠો હો ને ધોવા વાળા ધોવા બેઠો હો. હરખું ધોજો, બહુ દાડે હાથમાં આવ્યો હો. ઘેર તો કશું કોમ નહીં કરતો. જોવા તો જોવા નહીં અમે નહીં તો હું ઘેર જ આવું ને, હું અમાર ચો નોકરી કોઈ. તો ગાઈસ સેકન્ડ ખાવાનું ચાલી રહ્યું હજી અને હવે બધું લિસ્ટ બનાવી રહ્યા હું કરવાનું અત્યારે એટલે પછી વરઘોડો ને મંડપનું ને ગ્રહ શાંતિ ને વરઘોડો લખો અને એક લીટી સોળી ચોકડી પાણી જાન પ્રસ્થાન લખો. જાન પ્રસ્થાન ગણેશ સ્થાપનમાં લખો 6 ને 30 લખો. 6 ને 30 હે આ તો 6 ને 15 આપણે 6 ને 30 લખ ને પછી સવારે ને 7 વાગે લખો મંડપ મુહૂર્ત 7 વાગે. ડોક્ટર ના અક્ષર કાઢ્યા નહીં મહારાજે. લાઈનમાં ફોન નહીં. બીજું બોલો ને કરવું આવ્યું વરઘોડો વરઘોડો દેખાય બોલો આ રહ્યો 4:30 નો લખ્યો 4:30 4:30 છે 2025. બદલાતું નહીં કોણ અંકિત? એટલે 7:30 કરી દો. ખાલી 7:30 કરો ને. આપણે તો મમ્મી જો 7:30 થી ને 10:30 સુધી જવાનું. આપણે હે ને 10:30 પતી જવાનું. એટલે અમૃત ચાલે. અમૃતનું લગ્ન ચાલુ થઈ જાય પછી કાળ ચાલુ થાય. પછી 12 વાગે ચાલુ થાય, સૂપ ચાલુ થાય. પછી સીધું 12 વાગે 12 થી તે 12 ને 1:30 સુધી છે. પછી રોગ ઉદી રીમો લગ્ન ના થાય. એટલે તારી ગાડી એક જતી રહે અને મૂળનો પાછળ આપણો સોળીઓ 2-3 છે. તમારી ગાડી જો આયસર મોડું 2 કલાક આવશે એનો કોઈ વાંધો નહીં. આપણે ગમે ત્યારે પડી ખાલી ટાઈમ લખવાનો. એટલે મેં મને કેવું લાગે 10 વાગે લગીને પહોંચવું જ પડશે. શું કે હવે દાદી બરોબર ને? એટલે કોણિયાલ. જો બરાબર તારા હવે શું કરવાનું બાકી રહ્યું? તમાક પૂરી દેવી, શ્રી ગણેશાય નમઃ, પછી કોળિયાર માતા, એ તમારે જે લખાવતો હોય ઉપર બરોબર. પછી આયરું આવી જાય તાતા જતું જ રહેવાનું કંકુતરી માટે એને ક્યાં ભરવું પડે. પછી નોમમાં હે ને વધારો કરવાનો હોય મમ્મીનો અને મૈત્રનો. એમાં મમ્મીના આગળ ઘ સ્વ લખાવાનું અને દાદાના લક્ષ્મણજી આવીને એમના આગળ સ્વ અને દાદીનું કુંવરબા એમના આગળ ઘ સ્વ. આ એવી યાદ રાખવાનું. મેનું લખો મેનું. અરે માવાની મેં ના પાડી. ઉનાળો ખટાશ પકડી જાય મમ્મી અને મોહનદાળ ને આપણો કોઈ મહેમાન ના લો 15 દાડા ઉધી રહે. મોહનદાળ 15 દાડા ઉધી રહે. 15 દાડા ઉધી રહે મોહનદાળ. અને પેલા માવન મીઠાઈમાં તમે બનાવશો ને તમારે એ દાડા રાતે ખાવાનું ચાલુ કરીએ ને તો બીજા દાડા રાત સુધી તો વીસી જ મારવો પડે. ગમે તે ના દેવો પડે. એ રખાય નહીં. ચમ ખબર? એમાં માવો આવે જૂની આઈટમ. બટાકાનું વટોણા ટોમેટોનું શાક રસાવાળું. પછી દાળ ફ્રાય જીરા રાઈસ કરવું. રસદ રાખવું ને રસગુલ્લો પાપડ અને વટોણી મસાલા. ગાઈસ ફાઈનલી બધા હેડ કરોડિયા ની ઓળી સેવના બધા હેડ તો ના કાઢ્યા પાડી લીધા.
લાગે તો ગાડી વાળી હતી ગાઈસ શિવમભાઈ ગયા રેડ્યા તો પાછા જવા કોણ ગાડીમાં ભરાવા માંડ્યા અમુક આવજો જજો કે ભાઈને ભાઈ ના તો રહી જા કોઈ ખાવા છે ના હવારે આપણે કોમ આવજો ભાઈને રેડ્યા વિમન બતાય ભાઈ તું વિમન બતાઈ ગયા મન ભાઈ પણ આવજો ભાઈ જય માતાજી બધા ભાભી આવજો દાદી આવ્યો બરાબર દાદી આવે આવજો દાદી દોડતો આવ્યો આવજો જજો કે હજુ મસ્ત તો મજા આવી અરે હે પૈસા આવી દાદી મન તો કોઈ હાલતું નહીં આવજો દાદી આવજો હા હા ઓકે આવજો જતા રહ્યા અંધારામ દેખાતું નહીં તો ગાઈસ ફાઈને તો બધા ઘરે જતા રહ્યા તો ચલો આપણો વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી